વડીલો દ્વારા જણાવવામાં આવેલા મહત્વપૂર્ણ નિયમો. 1 નંબર, જે લોકો માટીના વાસણો વાપરે છે તે ક્યારેય બીમાર થતા નથી, કારણ કે તેમાંથી આપણને ખનિજ મળે છે. 2 નંબર, દૂધમાં 1 ચમચી ઘી ભેળવીને પીવાથી શરીરમાં શક્તિ આવે છે. 3 નંબર, જો કુકરમાંથી દાળ કે અન્ય વસ્તુ ઉભરાતી હોય તો તેમાં 1 ચમચી ઘી અથવા તેલ નાખો, તેનાથી બહાર આવતા અટકશે. 4, દહીં અને કેળાનું ક્યારેય પણ એક સાથે સેવન ના કરો, તે નુકસાનકારક છે. 5 નંબર, હળદરને પાણીમાં ભેળવીને પીવાથી પેટ સાફ થાય છે. 6 નંબર, કેળાની છાલને ક્યારેય ફેંકવી ના જોઈએ, તેને ચહેરા પર ઘસવાથી ચહેરા પર નિખાર અને ચમક આવે છે. 7 નંબર, કાચા ચોખાને સારી રીતે પીસીને તરબૂચના રસમાં એક પેસ્ટ ચહેરા પર લગાવો. આ 15 મિનિટ પછી ચહેરાને સાદા પાણીમાં ધોઈ લો, ચહેરો મસ્ત બની જશે. 8 નંબર, જે મહિલાઓ રાત્રે 1 કપ પાણીમાં અડધી ચમચી મેથીના દાણા પલાળીને સવારે ખાલી પેટે આ પાણીનું સેવન કરે છે તે તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. 9 નંબર, જામફળનું સેવન સુસ્તી અને હતાશા ઘટાડે છે. 10 નંબર, રોજ કિસમિસ ખાવાથી વ્યક્તિને સરળતાથી કોઈ રોગ થતો નથી. 11 નંબર, જો તમારા હાથ હંમેશા ઠંડા રહે છે તો તમે એનિમિયા હોઈ શકે છે. 12 નંબર, ગરમ રોટલી કે ભાત સાથે દહીંનું સેવન ન કરો. 13 નંબર, બચેલી ચાને પત્તી ક્યારેય પણ ઘરમાં ઉગતા વૃક્ષ પર છોડ મૂળમાં ન નાખવી જોઈએ. 14 નંબર, જો તમને તમારા શરીર અથવા પગમાં દુખાવો થતો હોય તો તમારે હુંફાળા પાણીને સ્નાન કરવું જોઈએ, તેનાથી પીડામાં ઘણી રાહત થશે. 15 નંબર, હાથ પગમાં બળતરાથી છુટકારો મેળવવા માટે વરિયાળી, ખાંડ અને ધાણાને સમાન માત્રામાં લઈને પાવડર તૈયાર કરો અને પછી તેનું નિયમિત સેવન કરો. 16 નંબર, તુલસીના પાનનો રસ દાઝી ગયેલી જગ્યા પર લગાવો, તેનાથી દાઝી ગયેલી જગ્યા પર ડાઘ પડવાની શક્યતા બહુ જ ઘટી જશે. 17 નંબર, જો તમે તમારી દિનચર્યા નિયમિતપણે બદામ અને વરિયાળીનો સમાવેશ કરો છો તો તે તમારી આંખને નબળાઈને દૂર કરે છે અને દૃષ્ટિ સુધારે છે. 18 નંબર, હાડકાની નબળાઈ હોય તો ભેંસનું દૂધ અને ગોળ મિક્સ કરીને પીવો. 19 નંબર, જો તમને અચાનક પેટમાં દુખાવો થવા લાગે તો 1 ગ્લાસ નવશેકા પાણીમાં થોડું કાળું મીઠું ભેળવીને પીવાથી તરત જ આરામ મળશે. 20 નંબર, સંધિવાતથી રાહત મેળવવા માટે તમે સિંગરના પાંદડા, છાલ અને ફૂલોનો ઉકાળો બનાવી શકો છો, તેનાથી તમને ઘણો ફાયદો થશે. 21 નંબર, જો તમને કબજિયાતની સમસ્યા હોય તો દરરોજ પપૈયાનું સેવન જરૂર કરવું જોઈએ. 22 નંબર, ચહેરા પરની દાગ ધબ્બા દૂર કરવા માટે ટમાટાનો રસ મિક્સ કરીને 10 મિનિટ સુધી ચહેરા પર લગાવો, પછી તેને રોજ ઠંડા પાણીથી ધોઈ લો. થોડા દિવસોમાં તમને ખૂબ જ સારું પરિણામ જોવા મળશે. 23 નંબર, આપણા ઘરમાં રસોડામાં હાજર હિંગ એસિડિટીની સમસ્યાથી રાહત આપવામાં અસરકારક છે. આ માટે હિંગને હુંફાળા પાણીમાં ભેળવીને પીવાથી એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે. 24 નંબર, 1 ગ્લાસ દૂધમાં 1 ચમચી ગાયનું ઘી અને સાકર નાખીને પીવાથી શારીરિક અને માનસિક નબળાઈ દૂર થાય છે અને વ્યક્તિ હંમેશા સ્વસ્થ રહે છે. 25 નંબર, બીજા દિવસે કાપેલી ડુંગળી ના ખાઓ, પેટના રોગો થઈ શકે છે. 26, ઉનાળાની ઋતુમાં જેમ તળિયા ગરમ થઈ જાય તેમાં પગમાં મહેંદી લગાવવી જોઈએ. આ પગમાં થતી બળતરાને દૂર કરવામાં મદદ કરે છે. 27, બદલાતા હવામાનમાં જો તમારે વારંવાર ઉધરસની સમસ્યા રહેતી હોય તો જ્યારે પણ તમને લાગે કે ઉધરસ શરૂ થઈ ગઈ છે તો ગરમ દૂધમાં 3 થી 4 પૌવા ભેળવીને પીવો, આનાથી ઉધરસ બંધ થઈ જશે. 28, સવારે ઉઠવાની સાથે જ તમારા વાળમાં કાસ્કો કરવાથી વાળ હંમેશા માટે મજબૂત રહે છે. 28, દહીંની ઉણપનું પાણી પીવું ફાયદાકારક છે. દહીંની ઉપરનું પાણી, એટલા માટે તમારે દહીંની ઉપરનું પાણી ક્યારેય ફેંકવું જોઈએ નહીં. 30 નંબર, ગોળ ખાવાથી સુગરની સમસ્યા થતી નથી. 31, આદુનો રસ માથા પર લગાવવાથી જૂ મરી જાય છે. 32, કપડાં ધોતી વખતે વોશિંગ મશીનમાં લીંબુનો રસ ઉમેરો. આ
કપડાને રંગીન થતા અટકાવશે. 33 જો તમે તમારા મગજને તીક્ષ્ણ સક્રિય રાખવા માંગો છો તો પેટ ભરાઈને એટલું ભોજન ક્યારેય પણ ના કરવું જોઈએ. 34 નંબર, જે વ્યક્તિને પાચનમાંથી એસિડ રિફ્લુક્સની સમસ્યા હોય તેને અથાણું ખાવાનું ટાળવું જોઈએ. 35 નબળાઈ પાચનવાળા લોકો માટે કેળું ખૂબ જ હાનિકારક છે. 36 ઊભા રહીને અથવા સામે હાથે પાણી પીવાથી પેટનો દુખાવો થઈ શકે છે. 37 દાડમ શરીરની નબળાઈ દૂર કરે છે. 38 મીઠાના વધુ પડતા ઉપયોગથી શરીરના હાડકાં નબળા થવા લાગે છે. 39 જમતી વખતે ટીવી કે મોબાઈલ જોવાથી મગજ નબળું પડે છે. 40 આલુનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. 41 જો તમે સમયસર નાસ્તો ન કરો તો તમારો પાચન નબળો પડી શકે છે. 42 સ્નાન કરતી વખતે પાણીમાં થોડુંક મીઠું ભેળવવામાં આવે તો શરીરની દુર્ગંધ મટે છે. 43 ચોખા હંમેશા બાફીને ખાવા જોઈએ. આ ઈજણીની સમસ્યા બચાવે છે. 44 નાળિયેરનું પાણી પીઓ. પેશાબ કરતી વખતે બળતરામાં રાહત મળે છે અને પેશાબ મુક્તપણે આવે છે. 45 દરરોજ સમયસર સુવાથી માનસિક તણાવ દૂર થાય છે. 46 હંમેશા વાળ ખુલ્લા રાખવાથી વાળનો વિકાસ ધીમો પડી જાય છે અને વાળ નબળા પડી જાય છે અને ખરવા પણ લાગે છે. 47 વધુ પડતું ડિપ્રેશન ફેફસાને અસર કરે છે. 48 લાંબો સમય ઊભા રહીને કામ કરવાથી કમરનો દુખાવો થઈ શકે છે હંમેશા માટે. 49 જો તમને પેઢાના દુખાવામાં સમસ્યા હોય તો કાચી કોબી ખાઓ. 50 જો તમને છીંક આવે છે તો તમારા અંગૂઠાને તમારી મુઠ્ઠીની અંદર જોરથી દબાવો. આનાથી થોડીક વારમાં છીંક આવતી બંધ થઈ જશે. 51 જો તમે અપચોની સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો પાણીમાં લીંબુ અને ફુદીનો નાખીને પીઓ. તેનાથી આરામ મળશે અને માથાના દુખાવાની સમસ્યામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. 52 લસ્સી પીવાથી હાર્ટ બર્નિંગ મટે છે. 53 કાનની અંદર ખંજવાળ એ નબળી યાદશક્તિની નિશાની છે. 54 રોજ રાત્રે એલચીનું દૂધ પીવાથી સાંધાનો દુખાવો થતો નથી. 55 રાત્રે ઓછો ખોરાક લો. આ તમને ક્યારેક મેદસ્વી નહીં બનાવે. 56 રોજ લીલા મરચાની ચટણી ખાવાથી ચહેરામાં કરચલીઓ ઓછી થાય છે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.